ગાંધીનગર સ્થિત ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પરિષદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા અને અન્ય નેતાઓ સામે વળતા પ્રહારો કર્યા હતા। ભાજપના નેતાઓએ મહુઆ મોઇત્રાના તાજેતરના નિવેદનો અને વર્તનને અશોભનીય ગણાવી પક્ષનો કડક વિરોધ નોંધાવ્યો હતો। પત્રકાર પરિષદ દરમિયાન બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો માત્ર રાજકીય રોટલા શેકવા માટે છે। ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને ગરિમાના મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાજી દ્વારા જે બેબુનિયાદ, તથ્યહીન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન કર્યું છે એ જરા પણ સ્વીકાર્ય નથી। એ એટલા માટે કે આઝાદીનું એ આંદોલન એની અંદર કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈ અને કામરૂપ સુધી દરેક ભાષાના, દરેક પ્રાંતના, દરેક ક્ષેત્રના લોકોએ એ આંદોલનની અંદર ભાગ તો લીધો, પણ 6 લાખથી વધારે લોકોએ મા ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કર્યા। ત્યારે આ નિવેદન એ હુતાત્માઓના અપમાનનું નિવેદન છે।